વાગરાના ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાની રિવોલ્વરમાંથી આકસ્મિક વછૂટેલી ગોળી તેઓને પોતાના જ પગમાં વાગતા ઘાયલ થયા હતા. તેમને હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાગરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તથા ભરૂચ એપીએમસીના ચેરમેન અરુણસિંહ રાણા રવિવારની રાત્રે પાકીટમાંથી પૈસા કાઢતી વખતે પોતાની જ રિવોલ્વરથી ઘાયલ થયા હતા, જેમાં રિવોલ્વર નીચે પટકતા તેનું લોક ખુલી જતા એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું અને રિવોલ્વરમાંથી વછૂટેલ ગોળી ધારાસભ્ય અરુણસિંહને ડાબે પગે વાગી સીધી છતમાં અથડાઈ હતી. આ આકસ્મિક બનાવમાં ઘાયલ થયેલ અરુણસિંહને ઘનિષ્ઠ સારવાર અર્થે અત્રેની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારો હોવાનું તબીબ સૂત્રોએ જણાવ્યું હતું. ભગવાન શિવ પર અપાર શ્રદ્ધા રાખતા ભાજપાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું કે આટલી મોટી દુર્ઘટના બની છતાં હું સ્વસ્થ છું અને ભગવાનની કૃપાથી જ બચી ગયો છું. મારી પાસે ગુજરાતનું લાયસન્સ છે રિવોલ્વરનું. વેબલી રિવોલ્વર 32 બોરની રાખું છું. પાકીટમાં રિવોલ્વર હોય, પૈસા હોય જ છે. કબાટમાં મૂકતા જતાં કોઈક ચેન મારવાને પાકીટમાં રહી જતા પાકીટની અંદરથી વેબલી નીચે પડી જવાથી સ્પોટ થયેલું છે. અકસ્માતી એક્સિડન્ટ થયો એના કારણે મારા ડાબા પગમાં રહી અને આરપાર એનું નુકસાન થયું છે પગમાં. પણ સમગ્ર ભરૂચ જિલ્લાની, સમગ્ર ગુજરાતના, મારું પરિવારની અને મારી લાગણીના કારણે, આશીર્વાદના કારણે મને નથી કોઈ ડેમેજ થયું. કોઈ જગાએ પાર્ટ્સમાં કોઈ ડેમેજ નથી, કોઈ ફ્રેક્ચર પણ નથી થયું અને કોઈ પણ મારી એ પણ નથી થયું. કમ્પ્લીટ સ્વસ્થ. જ્યારથી વાગ્યો ત્યારથી હું બિલકુલ સ્વસ્થ છે.